નમસ્કાર, પોલિટિકલ પંચાયત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. પોલિટિકલ પંચાયત કરવા આજે અમે આવી પહોંચ્યા છીએ જામનગરના કલાતીત કેફેમાં. કલાતીત કેફેમાં કેટલાક મિત્રોનું સર્કલ છે, તેમની સાથે સીધી વાત કરીશું. 2019ની ચૂંટણીને લઈને હવે 3 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, યુવા તરીકે જ્યારે 2019 માટે 30મી એપ્રિલે મતદાન કરવા જશો, એવા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો જ્યારે મતદાન કરશો? મારો એક ખાસ મુદ્દો તો એ જ રહેશે, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, બે અવડા મોટા જિલ્લા વચ્ચે 2 થી 3 મોટી મોટી કંપનીઓ છે. એમાં જો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા લોકો, જે શિક્ષિત યુવા છે, એ લોકો બેરોજગાર છે, એને નોકરી કેમ નહીં, એ વિચારીને મારો મત દેવા જઈશ. અન્ય લોકો પણ છે, તમને લોકોને લાગે છે કે રોજગારી પૂરી તકમાં મળી છે, નથી મળી, અથવા તો જે સ્કોપ, કેમ કે રિલાયન્સ તમારી નજીકમાં જ છે, તો નોકરીને લઈને અછત તો કેમ? સ્થિતિ કેવી છે ખબર છે કે એમ્પ્લોયમેન્ટ ઘણું બધું વધ્યું છે. જામનગરની અંદર તમે જુઓ ને તો ઘણા બધા બિઝનેસ ડેવલપ થયા છે. એમ્પ્લોયમેન્ટ જે છે એ ઘણું વધ્યું છે. જેમ કે તમને કહે કે શિપિંગમાં ઘણી બધી જગ્યાઓ થઈ છે, અધર ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી જગ્યાઓ થઈ છે, ઘણી બધી એજન્સી આવી, તો ત્યાં ઓલરેડી અહીંના લોકલ યુવાનોને તક મળી રહી છે. ઘણી વખત આઈટીઆઈમાંથી ડાયરેક્ટ એપ્રેન્ટિસમાં ઉપાડી રહ્યા છે. એટલે એમ્પ્લોયમેન્ટ તો ડેફિનેટલી આના કારણે મળી રહ્યું છે. આપણે આંકડા લઈ શકીએ. હા, નથી એટલે તમે કયો પ્રમાણે એમાં એવું છે કે નોકરી નથી મળતી, એના કરતા એલિજિબિલિટી જોવી પડતી હોય છે ઘણી વાર. કે આપણે એ પોસ્ટ ઉપર જામનગર જિલ્લો છે, જામનગર જિલ્લામાં પેલા શું કામ નહીં, બહારના જિલ્લાને પેલા શું કામ? ના, એમાં અમુક ક્રાઇટેરિયા નિયમ પ્રમાણે છે, એ લોકોએ આપવો જ પડે. જ્યાં સુધી જે ક્વોલિફાઈડ હોવું જોઈએ એના માટેના, બરાબર છે, એ પ્રમાણેના આપે જ છે. અને ગુજરાતના મેક્સિમમ લોકો છે તો ગુજરાત જામનગરની અંદર જ છે, અને ગુજરાતમાં જે મળે છે તો એ ગુજરાતી આપણો ભાઈ જ છે. તો અને હિન્દુસ્તાનમાંથી કોઈ આવીને નોકરી કરતો હોય તો આપણો ભાઈ જ છે. તો રોજગારનો કોઈ એવો પ્રશ્ન તો છે જ નહીં. હોવું જોઈએ, જે ટેલેન્ટ છે, જે ટેલેન્ટ હોવું જોઈએ, બરાબર છે, એ ટેલેન્ટ વાળા કોઈ એવું નથી લાગતું ને હમણાં જ રોજગાર મેળો એ સરકાર તરફથી આયા થયો છે એવું જાણવા મળ્યું છે. એની અંદર પણ ઘણા લોકોને ડાયરેક્ટ રોજગાર મળ્યા છે. એટલે એવું કોઈ નોકરીઓ મળે છે, 100% સાચી વાત છે. પણ કેવી નોકરીઓ મળે છે? જ્યારે પણ રોજગાર કંપનીઓના મેળા થયા કે રોજગાર ભરતી મેળા કરીને જે આયોજન થયા, એની અંદર ખરેખર એવું કર્યું કે નાની નાની જે પ્રાઇવેટ, આપણી પાસે ઘણું બધું બ્રાસ પાર્ટના ઉદ્યોગોની કંપનીઓ છે, એવા બધાને જ્યાં જ્યાં સંકલન કરીને બોલાવવામાં આવ્યા. પછી જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, એવા વ્યક્તિઓને 5,000, 6,000 કે 8,000ની નોકરીઓ દેવામાં આવી. ના છૂટકે એ લોકોએ એને એક્સેપ્ટ કરવી પડે એવા પ્રયત્ન. સાહેબ, એક વાત તોસીફભાઈ, એક વાત હું સહેમત નથી. ના છૂટકે નહીં, કોઈ નોકરી ધરાર ન કરતું હોય, માનો કે એમ નહીં, પણ તોસીફભાઈમાં એવું છે, તમે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધી શકો ને. અત્યારે MBA વાળા ઘણા છોકરા હું આપને દેખાડું કે 5,000, 10,000માં ઇનિશિયલ શરૂઆત કરે છે અને પછી લાખ રૂપિયા સુધીનો પગાર મેળવે છે. પણ અનુભવ અને એની કાબિલિયત એની લાયકાત ઉપર. ખૂબ અગત્યની વસ્તુ કહું, જામનગરમાંથી કેટલા લોકો UPSC, GPSC ને IBPS ની એક્ઝામ આપે છે, કોમ્પિટિટિવ એક્ઝામ આપે. આજે છોકરાઓની એફર્ટિવનેસ બી જોવી પડે ને આપણે, એના પ્રયત્નો કેટલા છે અને એની એલિજિબિલિટી કેટલી છે. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સરકાર નિષ્ફળ લાગે છે રોજગારી આપવામાં, કેમ કે વિરોધ પક્ષ એવું કહે છે કે સરકારે રોજગારી નથી આપી. સાહેબ, 130 કરોડનો દેશ છે. કોઈ પણ સરકાર હોય, ક્યારેય બધી અપેક્ષાઓ લોકોની પૂરી નથી થતી. આજે એક અપેક્ષા પૂરી થાય એટલે બીજી અપેક્ષા ઓટોમેટિક જન્મ લે છે. એટલે સરકારની ફેવર કે અનફેવરની વાત નથી, કોઈ ભાજપ કે કોંગ્રેસની વાત નથી, પણ એક આ સ્ટેટિસ્ટિકલ ડાટા છે કે 130 કરોડની જનતાને તમે કોઈ પણ સરકાર હોય ક્યારેય પૂરેપૂરું સેટિસ્ફેક્શન રહેવાનું નથી. વાદા પૂરા કરે એટલા કરી શકતા હોય. અને એમ્પ્લોયમેન્ટ ને કો એમ્પ્લોયમેન્ટ ઉભું કરી શકે. ગવર્મેન્ટ નોકરી જરૂરી નથી ઉભી કરે, કો એમ્પ્લોયમેન્ટ ઉભું કરે તો પ્રાઇવેટ સેક્ટરમાં પણ જોબના સ્કોપ ઉભા થાય ને. જ્યારે શિપિંગ પ્રાઇવેટમાં હવે સરકારીમાં પ્રાઇવેટ જેવું જ કરી નાખ્યું છે ને, ફિક્સ પગારની. જામનગરમાં અત્યારે દાખલા તરીકે આપણે વિચારીએ તો જામનગરની અંદર જ કેટલી ઇન્ટરનેશનલ બેંકો આવેલી છે. પહેલે તો જ્યારે હતી ત્યારે રાષ્ટ્રીયકૃત બેંકો જ હતી, અને 2 કે 3 બેંક હતી, સેન્ટ્રલ બેંક, દેના બેંક. અત્યારે HDFC, ICICI, એક્સિસ બેંક, એ બધી 4 વર્ષમાં તો નથી આવી, 5 વર્ષમાં. તો એની અંદર એ બધી 5 વર્ષમાં તો નથી આવી ને. 5 વર્ષમાં નથી આવી, પણ રોજગારનો પ્રશ્ન એવો છે જ ને. બીજી ઘણા લોકો છે, કામ કરવું છે, એને રોજગાર મળે જ. કોમ્પિટિટિવ એક્ઝામની વાત, રોજગાર નથી મળતું, એવા લોકો આ વિરોધ કરી શકતા હોય. બાકી સરકાર રોજગાર માટે જો કોર્પોરેટ વધે તો જ બીજી એની કો એજન્સીઓ આવે, તો જ આટલી બેંકો આવી છે ને. અહીંયા જો રિલાયન્સ આવી, SR આવી, આટલા મોટા બીજા ઉદ્યોગો આવતા હોય તો એના હિસાબે. આમાં નીતિનભાઈ કેવું થાય છે, હમણાં જે ભાઈ કીધું ને, આખી કહેવત તો મને નથી ખબર, પણ ઘરના છોકરા ઘંટી ચારે ને બહારના લાભ લઈ જાય. ઘરના ઘંટી ચાર ના હોય, બીજો કોઈ પ્રશ્ન ના હોય, પણ એના માટે એટલા ક્વોલિફાઈડ હોવી જોઈએ. આજે હું ક્વોલિફાઈડ ના હોય
ક્વોલિફાઈડમાં પ્રશ્ન એવો નડે છે, ભાર્ગવભાઈ જેમ કીધું એમની વાત સાથે સમજવું, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ 100% જ્યારે દેશને આગળ વધારવો હોય ત્યારે તમામ યુવાનોએ કરવી જ જોઈએ, એજ્યુકેશન વધારવું જોઈએ. પણ યુવાનોનું અત્યારે મન એટલે ઉતરી ગયું છે કે ભૂતકાળની અંદર જે બનાવો બન્યા, પોલીસના પેપર લીક થયા, એની પહેલા તલાટીના પેપર લીક થયા, જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી વિદ્યાર્થી કરતો હોય અને હવે એના મનમાંથી વિશ્વાસ ઉડી ગયો છે કેમ કે પેપરો લીક થાય છે, આ કૌભાંડો થાય છે, તો આજનો યુવાન ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ભાંગે છે કેમ કે આવા લીકના પેપર લીક થાય. 2014 ઇલેક્શનમાં મોટા પ્રમાણમાં યુવાઓએ ભાજપ સરકાર મોદી તરફી મતદાન કર્યા. હવે યુવાઓ નારાજ છે, જે મોટો મતદાન છે. ના, એવું નથી. વૈશ્વિક કક્ષાએ એક નવો અત્યારે સિનારીઓ આવ્યો છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટેનો. તો જે યુવાઓ એવા છે કે જેની પાસે પોતાનું પોટેન્શિયલ છે, સ્કિલ છે, તો એ પોતાની સ્વતંત્ર શરૂઆત કરીને પણ ભવિષ્યમાં આખા દેશની દુનિયાની અંદર પોતાનું નામ રોશન કરી જ શકે છે. એના માટેની જો તકની વાત રહી તો એ તક હું માનું છું કે એને પૂરતી મળી. જીએસટી અને નોટબંધી લાવ્યા. કલાતીત કેફેના ઓનરને મેં એટલે મારી સાથે બેસાડ્યા, તમારી સાથે ચર્ચા કરતી વખતે કે હું સીધું એમની પાસેથી નિષ્પક્ષ જાણી શકું જીએસટી અને નોટબંધી તમારે કેફેને, તમારા ગ્રાહકોને કઈ રીતે અસર કરી અથવા કરી કે નથી કરી? જીએસટી મોદી લાવ્યા છે ને તો પોઝિટિવ છે અને નેગેટિવ છે. કેમ કે નેગેટિવ જે નાના વર્ગ માટે છે ને થોડુંક નેગેટિવ રીતે પડ્યું છે, અને જો જેમ કે બિઝનેસ હોય છે બધા વ્હાઇટ ઇન્કમ, એ લોકોને પોઝિટિવ જ રહેવાનું છે. એટલે જીએસટી મોદી લાવ્યા છે તો અમારા સાઈડમાં પોઝિટિવ છે, પણ હું એમ નથી કહેતો કે એ સારું છે કે ખરાબ છે, કેમ કે અડધાને નેગેટિવ પણ લાગ્યું છે. તમારે કસ્ટમર કે કોઈ આવતા જતા એના ઉપર તમને ઇન્કમ પર અસર થઈ રહી છે? હા, કેમ કે બધા બજેટ ટાઈપના લોકો અહીં આવતા હોય, કોકને જીએસટી દેવું 5% છે અત્યારે, તો જીએસટી દેવું એ લોકોને જરાક ઓલું લાગે, તો એ લોકો જ્યાં જીએસટી ના હોય એવી બધી રેસ્ટોરન્ટમાં. વચમાં ઇન્ટરપ્ટ કરું, સોરી, શું આપનું નામ? દક્ષભાઈ. જીએસટીની જે તમે વાત કરી, તમે તમારો અભિપ્રાય તટસ્થ રીતે આપ્યો છે, એમાં કોઈ મને વાંધો નથી. હવે અત્યારે આપણા દેશમાં એવું છે કે લોકોને ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી, અને હવે જે ટેક્સ ભરો સાહેબ, 5% લોકો 130 કરોડના દેશમાં ઇન્કમ ટેક્સ ભરે છે. પાનની લારી હોય ને અને એને 50 લાખનો બંગલો હોય છે, એને કોઈ પૂછે છે? હવે સરકાર હલાવી હોય તો કઈક સરકારને લેવા જોઈએ ને. 50 લાખનો બંગલો આવ્યો તો જીએસટી ને નોટબંધી છે, નોટબંધીમાં ક્યાં નેતા લાઈનમાં ઉભા રહ્યા? વારંવાર મિટિંગો કરી અને જ્યારે જીએસટી બરોબર છે પણ સ્લેબ એનો ખોટો છે. જામનગરથી વાત હાર્દિક પટેલની છે. લાગે છે કે યુવા તરીકે હાર્દિક પટેલ કોંગ્રેસને વધુ મજબૂત કરી શકશે? નહીં, બિલકુલ નહીં. એનો અનુભવ જોતો હોય ને તો હોળીમાં જે ઘટના બની ને એ બધી ચેનલ ચલાવેલી છે. હાર્દિકની શું હાલત થશે જોઈ લો. હાર્દિકથી આ સરકાર એટલી બીતી નથી તો એને છોટું કામ નથી દેતી, છૂટ દઈને પાડી દો ને. હાર્દિક પટેલ ને જો સરકાર હાર્દિક પટેલ થી બીતી નથી તો એને છૂટ દો ને ચૂંટણી લડવાની. હાર્દિક પટેલે પોતે એવું સ્ટેટમેન્ટ કર્યું છે, જો મારી કાનૂની અડચણો દૂર થશે, એવું જ આપણા અનેક નેતાઓએ ટીવી ચેનલમાં કીધું છે. કાલ ગઈકાલે તો બધા સમજે છે કે અહીંયાથી હુકમ મંજૂરી મળે ન મળે. ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો આપણા જજો જો રાતના એ હડતાલ ઉપર બેસતા હોય બરોબર, આપણે ક્યાંથી ન્યાયતંત્ર ઉપર આપણા જો મેં તો જોયેલું છે, ન્યૂઝમાં વાંચેલું હતું કે આપણા જજ બરોબર ઈ લોકો હડતાલ ઉપર બેસે છે, સ્ટેટમેન્ટ આપે છે સરકાર વિરુદ્ધ. આવો બનાવ કોઈ દિન જ નતો કે સુપ્રીમ કોર્ટના જજે જાહેરમાં આવીને સુપ્રીમ કોર્ટની આવીને એમને પોતે ડિબેટ કરવી પડી, વાત પ્રેસ સામે રજૂ કરવી પડી. આવો બનાવ નથી બન્યો. ન્યાયતંત્ર ઉપર ભરોસો કેમ રહી આપણે? પ્રિયંકા ગાંધીએ કીધું તો નેગેટિવિટી છોડો, હું જામનગરમાં ગ્રાઉન્ડ લેવલ પર ફર્યો, ગંદકીને લઈને પ્રશ્ન છે, હજી પણ ગટરો ખુલ્લી છે. એનું કારણ શું? સરકાર એ કરવામાં નિષ્ફળ છે કે પછી સાહેબ ફરી પાછો આ પ્રશ્ન કરપ્શનનો આવે છે અહીં, એના માટે થઈને નથી થતું. કરપ્શનના ભૂગર્ભના ગટરોની અંદર કરપ્શનના ઘણા બધા બનાવો સામે આવ્યા છે, હાલ પણ હજી ઘણી બધી તપાસો સામે આવ્યા છે. એના ઉપર શિક્ષાત્મક પગલા પણ જામનગરના લોકલ ન્યૂઝપેપર જો તમે જૂના પેપર જોશો
તો એમાં તમને જોવા મળશે કે જામનગરના ખુદ મેયરના વોર્ડમાં જેટલી ગંદકી છે, ખુદ મેયર પોતાનો વોર્ડ જ નથી સાચવી શકતા, જામનગર તો ક્યાંથી ચોખ્ખું થાય? એની સામે લોકો છે, લોકોની આની અંદર એજન્સીને કામ આપેલું છે, એજન્સીએ કામ બંધ કરી દીધું છે અને હવે એ એજન્સીને બ્લેકલિસ્ટ કરી દીધી છે અને હવે નવે ટેન્ડરિંગ થાય. જામનગરમાં આપણે એક કોમન છે અમારે કે એજન્સીને કામ દેવાનું વહીવટ થઈ જાય, કાંઈ ન થાય. મારા બે મિત્રો બધા આપણે ચર્ચા કરીએ છીએ તટસ્થ રીતે કે કરપ્શન થયું, ઓફિસમાં પૈસા વગર કામ નથી થતું, આ બધું જ્ઞાન આવ્યું ક્યારે? તમને 60 વર્ષ પહેલાથી સરકારને આ જ્ઞાન નતું આવ્યું? નહીં, અમે તો ગુજરાતની નથી, આખા ઇન્ડિયાની. વોટ તો અમે જામનગરથી ને દેશું ને આખા ઇન્ડિયાની છે. વોટ તો આપણે જામનગરથી ને દેવાનો છે. આપણે જામનગરને લોકલ શું સુવિધા મળે છે આપણે એ જોવાનું છે. જૂના 60 વર્ષ પહેલાનું જામનગર, 50 વર્ષ પહેલાનું જામનગર, દરેક જગ્યાએ હું એ જ કહું છું કે 60 વર્ષ પહેલાનું જામનગર તો 5 વર્ષમાં તો જામનગરનો વિકાસ થયો નથી કઈ. લોકોને ખબર જ છે અને વિકાસ વિકાસ નથી થયો. અકુબર રાજ્યમંત્રી બને, હવે તો વિકાસ થશે એવું લાગે છે. મિનિસ્ટર છે સાહેબ, એ કોઈ પાર્ટીના નથી હોતા. મિનિસ્ટર ખરેખર લોકોના હોય છે, દેશના હોય છે અને એની પ્રાથમિકતા એ જોવી જોઈએ કે દેશનો, આપણા સમાજનો અને પોતાના શહેરનો સમગ્ર વિકાસ થાય. આ મિનિસ્ટરોની હોય છે. મિનિસ્ટર કોઈ પાર્ટીના ન હોય. મિનિસ્ટર જે હોય છે એ તમામ લોકોના હોય છે. અમુક વિસ્તારના લોકો એમ કહેતા હતા પ્રધાનમંત્રી કદાચ અમારા જામનગરમાં અમારા ઘર બાદ ચક્કર મારી જાય તો અમને સારું. એનું કારણ શું કે જ્યાંથી જે પ્રધાનમંત્રીનો રૂટ હતો એ રૂટ એટલો ચોખ્ખો કરી દેવાયો તેની વાત જવા દો. બધાને એમ થયું કે અમારા ઘર પાસે નીકળે તમારો રસ્તો સાફ થાય. હોસ્પિટલ કરી પણ સાથોસાથ લોકોની સ્ટાફ છે અને રાજકીય આગેવાનોને જ ખાલી વિરોધ કરવો હોય કે છાપામાં ચમકવા માટે કરે છે. એક પણ સામાન્ય માણસને કોઈ તકલીફ નથી. જામનગરની અંદર હોસ્પિટલમાં ગ્રાઉન્ડ હોય જ છે કે જામનગરની અંદર તળાવની પાર જે બની છે, બરાબર છે, એની નેગેટિવ પાસા પોઝિટિવમાં ના જાઓ. એનું પોઝિટિવ વે થી તમે વિચાર કરો કે રોજ સવારને સાંજ તમે અહીંયા ચક્કર મારો, કેટલા લોકો હેલ્થ અવેરનેસ માટે થઈને વિકાસ તો 10 વર્ષે દેખાય. તમે 2006 નું જામનગર તો તમને ડિફરન્સ આજે બુલેટ ટ્રેન લઈ આવ્યા છે, કેટલા ખેડૂતો સંમત છે અહીંયા, તો એ તો સંમતિ થાય. એ તો કોઈ પણ નવી યોજના આવે એટલે એનો વિરોધ થવાનો જ છે. પણ એની ઝડપ મહત્વની જયારે કાનૂની ગૂંચવણ ઉભી રહી. આજે એક જ વસ્તુ છે, બુલેટ ટ્રેન નું ખાતમુહૂર્ત થઈ ગયું તો ત્યાંના જે ખેડૂતો છે, બરાબર, જે ખેડૂતોને વિરોધ કરે છે તો એના હિસાબે ડિલે છે. સરકારના હિસાબથી ડિલે નથી થતો. પેલા જે વિકાસ દસકાઓમાં થતો એ વર્ષોમાં થાય છે. નર્મદા આજે રોડ સરકારમાં નર્મદા ડેમના દરવાજાની હાઈટની મંજૂરી નથી. મોદી સરકાર જૂની સરકાર જામનગરમાં મને ખ્યાલ છે ત્યાં સુધી પાણી માટે હત્યાઓ થઈ જતી હતી. હાલમાં શું પરિસ્થિતિ? મારા ઘરે બોર છે, બોરમાં તો કુદરતી પાણી, એમાં તો કોઈ સરકાર નળ કનેક્શન લઈ ગયો ને, નળ કનેક્શનમાં 2 દિવસે પાણી આપવાની વાત છે તો લોકો, સરકાર જે પ્રતિનિધિઓ ચૂંટા છે એની પ્રાથમિક ફરજિયાત છે એને છે કે આપવું પડે. એમાં કોઈ મોટું કામ નથી. સરકાર બેઠી છે કામ કરવા માટે. લોકો એના કામ જોઈને મત આપે છે. કામ કરવું એની જરૂરિયાત છે. સૌની યોજના છે ને જી, સૌની યોજના, એમાં અત્યારે આપ જઈ શકો છો જામનગરનો મુખ્ય પાણીનો સ્ત્રોત ગણાતો રણજીત સાગર ડેમ ભરાવા માંડ્યો છે. અને બીજી એક વાત કરી, આવા દુકાળમાં પાણી ભરાય એટલે મોટી વસ્તુ કહેવાય છે કે જીએસટી નો મેઇન ફાયદો એ છે કે તમારું પાન કાર્ડ જ તમારો જીએસટી નંબર બની ગયો. એટલે પેલા વેટમાં કોકના નામના, એમ્પ્લોયના નામના પાન લઈને ભ્રષ્ટાચાર ઝીરો થઈ ગયો. જીએસટી ની અંદર વેપારીઓ, બિઝનેસમેન બધા ચોરી જ કરતા હોય. જો સાહેબ સાંભળો, એમાં મુદ્દો એવો હતો, ચોરી કોઈને કરવી નહોતી. મારો કોમ્પિટિટર કરતો મારે કરવી પડે. જામનગરની તાસીર જે મેં કીધું એમ પેલે કે જામનગરની તાસીર છે, આયાથી કોઈ ઉમેદવાર હાલશે જ નહીં.
જામનગરને લોકલ નેતાગીરી મજબૂત નેતાગીરી હોય એ ચાલે છે. ચિમનભાઈ પટેલના વાઇફ મુખ્યમંત્રી હારી ગયા. ભૂતકાળની અંદર હારી ગયા છે, આખી સરકાર ઉતરી હતી તો હારી ગયા છે. બીજી હવે હું વિકાસની વાત કર્યો ને તો આપ હમણાં જો દ્વારકા જવાના છો અથવા જઈને આવ્યા છો, લોકો ઉમેદવારને જોઈને મત આપશે કે નેતૃત્વને જોઈને મત આપશે? બે જોવાશે, ઉમેદવાર પણ જોવાશે, નેતૃત્વ પણ જોવાશે. જ્યારે હાર્દિક પટેલની વાત આવતી હોય તો હાર્દિક પટેલ એવી વ્યક્તિ છે કે જેણે સમાજની અંદર સવાલો ઉઠાવ્યા છે, જે પ્રક્રિયા થઈ છે, જે અન્યાય થયા છે એની સામે સવાલ ઉઠાવ્યા છે. માટે એને આજનો યુવાન એને સ્વીકારશે. આપણે જોયું હશે કે પટેલ જયારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે એ લોકોએ પાટીદાર છે. હાર્દિકે જે આંદોલન ચાલુ કર્યું હતું, જેના પ્રેરિત હતું, જે પાર્ટીમાં વયો ગયો છે, એક આપણે ગુજરાતીમાં પાર્ટીમાં જાવ કે ગુનો છે, રાજકીય પાર્ટી જોઈન કરવી. રાજકારણ જોડાવવું જોઈએ. સ્વચ્છ રાજનીતિ જો રાજકારણમાં આવશે તો જ દેશનો વિકાસ થશે. વ્યક્તિ જો સરકારની સામે માનો કે ઘણા બધા પ્રશ્નો એવા છે, ઘણા લોકો સરકારની સામે બોલવામાં પણ બે વાર વિચાર કરતા, અને આ વ્યક્તિએ સરકારને સમગ્ર ઇન્ડિયાની અંદર પોતાનું પ્રતિનિધિત્વ ઉભું કર્યું હોય તો આવા યુવાનોને ખરેખર ચાન્સ મળવો જોઈએ. યુવાનોને પ્રતિનિધિત્વ યુવાનોને ચાન્સ મળવો જોઈએ. આવો અમારો પણ અભિગમ એવો છે કે કોઈ પણ સારો યુવાન હોય એ કોઈ પણ પાર્ટીનો હોય, છેલ્લે તો એ આપણા દેશનો જ યુવાન છે. જામનગરમાં કોઈ યુવા છે જ નહીં, એવા મત યુવા હોય તો અત્યારે વાત હાર્દિક રાજકારણમાં છો, તમે એટલું કરો છો, એટલો વિરોધ કરો છો, તમે તમારા ઉપર તમારી પાર્ટીને ભરોસો નથી, આયાત કરવા પડે. આયાત કરવા પડે. નોર્મલી તમે તો મારા મિત્ર પણ છો. બીજું વાત આવું છે કે આયાત કરવા પડે. જે રીતના પાટીદાર આંદોલનમાં પાટીદારોને કન્વેન્સ કર્યા હતા, એના મારી પાસેની આખી ટીમના વિડીયો છે કે ભાઈ હું તમને ઓબીસીમાં અપાવીશ. એ મુદત ભૂલાઈ ગયો. જે પાર્ટી પ્રેરિત આંદોલન હતું એમાં એ ભળી ગયો. અને આપણે ગુજરાતીમાં એક વસ્તુ છે કે તમે હોશિયાર છો એનો મતલબ એમ નથી કે હું મૂર્ખ છું. હાર્દિકને જવાબ જામનગરમાંથી મળશે એમ નહીં. તમે એમ કહો છો કે હાર્દિક કોંગ્રેસમાં ભળી ગયો, કોંગ્રેસ પ્રેરિત હતું, તો ઓલા તમે પટેલ જો તમને ખ્યાલ જ હશે, વરુણભાઈ કેવું કઈક નામ છે ને, વરુણભાઈ પટેલ હતા, એ ભાજપમાં ગયા, બરોબર, તો એ ગંગા નાયા થઈ ગયા. હાર્દિક કોંગ્રેસમાં આવ્યો, મેં ગુનેગાર. આપણે હું કે હું ગુંડો છું, મેં કઈ ગુનો કર્યો છે, હું ભાજપમાં જાઉં, બરોબર, એટલે હું સીધો સાદો થઈ ગયો. મારો બધા કે હું કોઈ દિવસ રાજકારણમાં નહીં આવું. કીધું હશે ભાજપમાં ગયા, ઈ એનો વિરોધ કરવા માંડ્યા, પાછા નીકળી ગયા. ભાજપ કે મને માર્કેટિંગ માટે રાખી. એક મિનિટ હું વાતનો જવાબ આપું. જયારે તમે એમ કહો છો કે વરુણ પટેલની વાત કરો કે રેશમાબેનની વાત કરો કે એ લોકો જયારે જે પાર્ટી યારે સંકળાયેલા છે ત્યારે એનો વિરોધ થયો છે, આંદોલનમાંથી પછી ગયા છે પાર્ટીમાં, બરાબર. ડોક્ટર ઋત્વિજ પટેલ યુવા ભાજપના પ્રમુખ બનાવ્યા, બરાબર છે, એને પ્રદેશ પ્રમુખ બનાવ્યા, બરાબર છે. ત્યારે કઈ પાટીદાર આંદોલનમાંથી નહોતા જોડાણા, ત્યારે આ પાટીદારો એનો વિરોધ જ કર્યો હતો. કોઈ પણ વિરોધ કરવો એ તો કોઈ સામાન્ય વસ્તુ છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવ્યો, માનો કે હાર્દિક પટેલ ભાજપમાં વહી ગયો તો હાર્દિક પટેલ ગંગા નાયો, બીજા નાયો થઈ ગયા. તો ભાજપ સ્વીકારે કે દબાવવાનું શું કરવા? ભાજપ એને દબાવવાનું શું કરવા? કેસ તો હાર્દિક પટેલ જો આપણા રાષ્ટ્રધ્વજ નીચો થઈ ગયો એની ઉપર રાજદ્રોહનો ગુનો નોંધાણો, તો ઋત્વિજ પટેલ ઊંધો રાષ્ટ્રધ્વજ પકડે તો એની ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો ન નોંધાય. તો આ બે પટેલ ભાજપમાં છે. તમે એક વાત સમજો, તમે દ્વારકા ગયા છો કે નહીં હમણાં? છેલ્લે ક્યારે ગયા? છેલ્લે મહિના પહેલા ગયા ને. છેક ઓખાથી માંડી, દ્વારકાથી માંડી અને ભાવનગર લગીનનો કોસ્ટલ હાઈવે કોઈ ઈ રોડ કેટલો પહેલા ખરાબ હતા, તમે ભૂતકાળમાં ગયા છો. અત્યારે સીસી રોડ અને 4 ટ્રેક કોસ્ટલ હાઈવે, નેશનલ કોસ્ટલ હાઈવે બને છે, બરાબર છે. તો આ વિકાસ થયો જ હાર્દિક પટેલની વાત હાલતી હતી
ત્યારે તોસીફભાઈ મારા મિત્ર છે એને એમ કીધું કે એને ઓન પેપર હશે કે ભાઈ રાજકારણમાં નહીં જોડાવ એવું એને સ્ટેટમેન્ટ આપ્યું હશે, એવું તમે કબૂલ કર્યું, બરાબર, પણ એને એમ કીધું પાછળથી કે એને દેશ સેવા કરવી છે, સમાજ રાજકારણમાં જે વ્યક્તિ આવતા હોય એનો મુખ્ય હેતુ સમાજની સેવા કરવાનો. તો સમાજની સેવા અપક્ષ લડીને કરાય. હાર્દિકને એટલું કોપી પાર્ટીમાં જોડાવું કોઈ ગુનો છે? એને ગુનો નથી. કેટલા આંદોલન હારે સંકળાયેલા છો તમારી ફાઇલ કાઢો, બરાબર છે. હવે એની કમ્પેરિઝનમાં તમે હાર્દિકની ફાઇલ રાખો અને એની કમ્પેરિઝનમાં ટિકિટ મળી જોઈએ. હા, બસ મારું કહેવાનું મતલબ છે તો તમે એનો મતલબ કે તમારી પાર્ટીને તમારા ઉપર ભરોસો નથી લાગતો. મારી વાત સાંભળો તો તમારી પાર્ટીને અમારા જિલ્લામાં બીજા નંબરનો લઈ ગયા, જામનગર જિલ્લામાં બીજા નંબરના તમારા સમાજના તમારી પાર્ટીને ભરોસો નથી. તમે એમ કહો તો કદાચ નહીં હોય, માની લ્યો. ભાજપને એના નેતા ઉપર ભરોસો નથી. જામનગરમાં કોઈ ઉમેદવાર એની મરજીથી લઈ જો હું એમ કઉ છું, નીતિનભાઈ મને એમ કીધું કે ભાઈ આપણે જે વાત કરી કે ભાઈ સમજી ગયો અમારામાંથી માનો કે તમે એમ કીધું કે મને ચૂંટણી લડાવવાની વાત કે તમે કેમ નથી, મારા સામે ભરોસો નથી. સાંભળો ભાઈ મારી વાત તો પૂરી. કદાચ માનો કે તમે મને એમ કહો કે મેં ઘણા આંદોલનો કર્યા, કાર્યક્રમો કર્યા, મને કેમ ટિકિટ નહીં, બરાબર છે, મને મારી પાર્ટી પર ભરોસો, પણ સામે પક્ષે તમારે પણ એ જ વાત છે કે તમે અત્યારે જે ધારાસભ્યો અમારામાંથી આવ્યા, જે કુંવરજીભાઈ હોય કે પછી જવાહરભાઈ, એને કેબિનેટ મિનિસ્ટ્રીનું તમે પણ અત્યારે એમને પદ આપીને એમને સ્વીકારી રાખ્યા. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી કહું છું એ આવ્યા તમારામાંથી કે અમારામાંથી કે જીત આવ્યા નહીં, લઈ ગયા, આવ્યા નથી. કોંગ્રેસ મિનિસ્ટર પદની લાલચ દઈને, મિનિસ્ટર પદની લાલચ દઈને એ અમારા તમારા પૂરતી છે. કદાચ કોઈની સમર્થન કોંગ્રેસ પ્રત્યે હોય છે કે ભાજપ પ્રત્યે હોય છે કે 23મી એપ્રિલે ગુજરાતની જનતા મતદાન કરશે. 23મી એપ્રિલે મતદાન બાદ 23મી મે ગુજરાતની જનતાનો મિજાજ શું છે તે ખ્યાલ આવી છે. 26માંથી 26 કે 26માંથી ઘટાડો, 26માંથી તે જોવા મળે છે. પોલિટિકલ પંચાયતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.